ભરૂચના વોર્ડ 5માં સફાઈ કર્મીઓ સાથે એસઆઈ પણ ગુમ રહેતા ચીફ ઓફિસરે કાર્યવાહી કરી છે। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 5 જે કસકથી રચનાનગર સુધીનો વિસ્તાર આવેલો છે। આ વિસ્તારમાં સફાઈ કર્મીઓ આવતા જ નથી તેવી બૂમો ઉઠી હતી। સફાઈ ન થતી હોવાની બૂમો વચ્ચે પણ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર તથા ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટરની ટીમ વહેલી સવારે 7 વાગ્યાના અરસામાં તપાસ અર્થે નીકળતા વોર્ડ નંબર 5માં ગંદકીના સામ્રાજ્ય અને સફાઈ કર્મીઓ પણ ન હોય તેમજ ખુદ વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર પણ ગુમ હોય તેવું તપાસમાં સામે આવતા નગરપાલિકાના ચીફ ઓફિસરે તાત્કાલિક વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર રાજ ચાવડાને કારણદર્શક નોટિસ આપી પોતાના વોર્ડમાં કામ ન કરાવી શકતા હોય અને ગંદકીના સામ્રાજ્ય હોય જેથી ફરજમાં બેદરકારી હોય તે બાબતે નોટિસ ફટકારી કાર્યવાહી કરવામાં આવી અને નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ કહ્યું હતું કે નગરપાલિકાના તમામ વોર્ડમાં સ્વચ્છતાને લઈ સ્થળ નિરીક્ષણ કરી વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટરોની બેદરકારી સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે તેમ કહી સ્વચ્છતા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। પરંતુ આ વોર્ડમાં અન્ય સોસાયટીઓમાં પણ ખાનગી રાહે કોન્ટ્રાક્ટો આપ્યા છે છતાં પણ નગરપાલિકાના સફાઈ કર્મીઓનો ઉપયોગ કરી કામ કરાવવામાં આવતી હોવાની પણ બૂમો ઉઠી છે। ત્યારે કોની એજન્સી એ કોન્ટ્રાક્ટો રાખ્યા છે તે પણ તપાસ કરવી જરૂરી બની ગઈ છે। નગરપાલિકાના કર્મચારીઓ સફાઈ કરે અને લહાણી કોઈ બીજાને થતી હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસરે આ બાબતે પર તપાસનો દોર લંબાવ્યો છે। ભરૂચ નગરપાલિકાની જાહેર જનતાને સૌપ્રથમ તો ભરૂચ નગરપાલિકા વતી નૂતન વર્ષાભિનંદન પાઠવીએ છીએ। નવા વર્ષની અંદર ભરૂચ નગરપાલિકા એની કામગીરી સઘન કરી અને સ્વચ્છતાની બાબતે રિઝલ્ટ આપે એવું અમારું ધ્યેય આ વખતે રાખેલ છે। સવારે 7 વાગે ચીફ ઓફિસર તરીકે હું મારા CSI અને SI જાતે રાઉન્ડમાં અત્યારે નીકળી રહ્યા છીએ। જ્યાં અમને અમારી ખામી દેખાઈ રહી છે ત્યાં સુધારી રહ્યા છીએ। કોઈ SIની બેદરકારી દેખાઈ રહી છે તો એને અમે નોટિસ આપી અને કાર્યવાહી પણ કરી રહ્યા છીએ। વોર્ડ નંબર 5ની અંદર થોડી ગંદકીનું પ્રમાણ અમને વધારે દેખાયું છે તો ત્યાંના SIને પણ સોકોટ નોટિસ આપી અમે ખુલાસો પૂછી રહ્યા છીએ। સાથે સાથે નગરપાલિકા અત્યારે જે સફાઈ માટે જે પ્રયત્નો કરી રહી છે એમાં અમે એક અપીલ એવી પણ કરીએ છીએ કે નગરજનો પણ આ બાબતે સાથ સહકાર આપે। અમારા જે રાઉન્ડમાં એવી એક વસ્તુ ધ્યાનમાં આવેલ છે કે જે કોઈ દુકાનદારો બજારની અંદર મુખ્ય રોડ ઉપર સાંજે કચરો નાખી દે છે એ ખરેખર એમણે ડસ્ટબિનમાં નાખી અને અમારી ડોર ટુ ડોરની ગાડી આવે છે એમાં જ નાખવો જોઈએ। અને સવારે અમે જો વહેલી સફાઈ કરીએ મુખ્ય રોડ ઉપર અને એમાં દુકાનદારો જે દુકાન ખોલે અને ત્યાર પછી એ કચરો વાળી અને ફરીથી રોડ ઉપર ના નાખે એવી પણ અમારી અપીલ છે। ભરૂચ નગરપાલિકાના વિપક્ષ તરીકે હેમેન્દ્ર કોઠીવાલાએ પણ કહ્યું હતું કે વોર્ડમાં સફાઈ કર્મચારીઓની લાલિયાવાડી ચાલે છે। સેનેટરી ઇન્સ્પેક્ટરો પણ સફાઈ કર્મચારીઓ પાસેથી કામ લઈ શકતા નથી જેના પરિણામે સ્વચ્છતાનું સુરસુર્યું થાય છે। નગરપાલિકાના ચીફ ઓફિસરે જે ટીમ બનાવીને કામ ચાલુ કર્યું છે તે આવકારદાયક છે તેમ કહી આવા સેનેટરી ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગ પણ કરી છે। હાલ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે પરંતુ જે પ્રકરણ ચીફ ઓફિસરે ખુલ્લું પાડ્યું છે તે વોર્ડમાં ઘણી પ્રાઇવેટ સોસાયટીઓ આવેલી છે અને આ સોસાયટીઓમાં પ્રાઇવેટ કોન્ટ્રાક્ટો પણ આપવામાં આવ્યા છે છતાં પણ સફાઈ નગરપાલિકાના કર્મચારીઓ તે વિસ્તારમાં સફાઈ કરતા હોય છે પરંતુ સ્લમ વિસ્તારમાં સફાઈ ન થતી હોવાનું પણ સામે આવ્યું છે। આ બાબતે આવનાર સમયમાં વિપક્ષ પણ ઉગ્ર રજૂઆત કરનાર હોવાનું કહ્યું છે। હાલમાં જ અમારા ચીફ ઓફિસરે જે પ્રમાણે 5 નંબર વોર્ડમાં જઈને સેનેટરી ઇન્સ્પેક્ટર અને કામદારોને ઉણપને લઈને ત્યાં તેઓ સવારે CSI એમની ટીમ ત્યાં ગયા અને રૂબરૂ જોયું તો 5 નંબર વોર્ડમાં SI પણ નહોતા અને કામદારો પણ નહોતા એવું અમને જાણવા મળેલ છે। હું અભિનંદન પાઠવીશ અમારા ચીફ ઓફિસર સાહેબને કે તમે પહેલ તો કરી ને સારું એવું તમે ત્યાં દંડનીય કાર્યવાહી કરી પણ સાથે સાથે એક વોર્ડ નહીં સમગ્ર વોર્ડમાં આ તાતી જરૂરિયાત છે। આ જે કંઈ કામદારોની ઉણપ છે અને જે SIઓ છે એ SIને અને CSI જે પોતાનું ટેબલ છોડતા નથી એને લઈને પણ હું કહેવા માંગીશ એક વિપક્ષ તરીકે કે જો ભરૂચ નગરપાલિકાનો રેન્ક સારો લાવવો હોય ભરૂચ નગર સ્વચ્છ રાખવું હોય તો નગરપાલિકાએ પોતાના કર્મચારીઓ સહિત ખુરશી છોડવી પડશે અને રોડ પર આવવું પડશે। આ તો સવારે સાધન સંપન્ન આપી દો કર્મચારી કામદારો ક્યાં છે SI ક્યાં છે CSI ક્યાં છે જો આવી રીતના જ નગરપાલિકાના ચીફ ઓફિસરે 7 વાગ્યાનો ઉઠીને જવું પડે તો બીજા અન્ય કર્મચારીઓ શું કરે છે। ફરીથી અભિનંદન પાઠવીશ
મારા ચીફ ઓફિસર સાહેબને કે ખૂબ ખૂબ તમે સારી કામગીરી કરી છે અને વિપક્ષ સબળ વિપક્ષ છે તો સબળ વિપક્ષની ભૂમિકા તરીકે પણ અમે સાહેબને કહીશું કે અન્ય વોર્ડમાં પણ આ રીતના ધ્યાન આપો અને જે 5 નંબરની વાત કરું છું ત્યાં અમને જાણવા મળેલ છે કે પોતાનો પણ એક ભાઈ કોન્ટ્રાક્ટ રાખી અને નગરપાલિકાના સાધનો નગરપાલિકાના કર્મચારીગણનો ત્યાં ઉપયોગ કરે છે એની પર પણ ધ્યાન હોવું જોઈએ અને અમારે આ ધ્યાનમાં આવ્યું છે તો અમે ચીફ ઓફિસરને ટૂંક સમયમાં મળી અને આના માટે પણ ધ્યાન દોરીશું. આ વિસ્તારમાં પ્રાઇવેટ સોસાયટી આવેલી છે તો એની પણ ક્યાંક ને ક્યાંક એજન્સીઓ કોન્ટ્રાક્ટરો રાખે છે તો સફાઈ કર્મચારીઓ નગરપાલિકા પગાર ચૂકવે છે છતાં પણ પ્રાઇવેટ માણસોનો કેમ ઉપયોગ થાય? હા, એ અમને અમારા પણ ધ્યાન પર આવેલું છે અને ચોક્કસપણે ટૂંક સમયમાં અમે ચીફ ઓફિસરને આ પણ ત્યાં ધ્યાન દોરીશું અને લગભગ મને તો એવું લાગે છે કે ચીફ ઓફિસર સાહેબને પોતે આ ધ્યાનમાં આવ્યું એક જ ચીફ ઓફિસર જાતે ત્યાં જવું પડ્યું અને CSI અને પોતાની ટીમ લઈને ત્યાં દરોડો પાડ્યો કહેવાય અને ત્યાં રંગે હાથ ઝડપાયેલા જે બી કંઈ કર્મચારીગણ છે એ આજે તેઓ ત્યાં નહોતા અને કર્મચારીઓ પણ નહોતા, સફાઈ કામદારો પણ નહોતા, એટલે ત્યાં ચોક્કસપણે આ ચાલતું હશે એ માની શકાય.